અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી બોડીની રચનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી બોડીની રચનાને લઈને આજે મહત્વની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં સ્કૂલ બોર્ડના ચેરમેન અને સભ્યો માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. આ માટે તમામ સભ્યોને મ્યુનિસિપલ ભાજપ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા હતા. બપોરે 4 વાગ્યા બાદ ચેરમેન અને સભ્યોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી અને તમામ સભ્યોએ મેયરને ફોર્મ ભરીને સુપરત કર્યા હતા. નવી બોડીમાં પ્રજ્ઞેશ પટેલને ચેરમેન અને અંકિત રાઠોડને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. નવી ટીમની રચના બાદ અમદાવાદની નગર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા, શાળાઓના વિકાસ તેમજ વિદ્યાર્થીઓને લગતા વિવિધ મુદ્દાઓ પર નવી દિશામાં કામગીરી શરૂ થવાની અપેક્ષા છે. શું કહે છે અમદાવાદના મેયર હિતેશ બારોટ? આવો સાંભળીએ. આજે સ્કૂલ બોર્ડના સભ્યો માટેની ચૂંટણી પ્રક્રિયા હતી અમદાવાદ મહાનગરમાં સ્કૂલ બોર્ડના 12 સભ્યો ચૂંટણી દ્વારા લેવામાં આવતા હોય છે અને જુદા જુદા ક્રાઇટેરિયા છે આપણે જાહેર કર્યા છે. આજે 12 ફોર્મની જગ્યાએ 13 ફોર્મ આવ્યા છે અને 13 ફોર્મના ઉમેદવારોના નામનું લિસ્ટ પણ આપી દેવામાં આવે છે અને જે 13 ફોર્મો આવે છે એની ચકાસણી કરી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.